नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। दिन भर की कुछ अहम और खास खबरों के साथ बीआरजी न्यूज रूम में आप सबका स्वागत है। खबरों का सिलसिला शुरू करने से पहले एक नजर आज की सुर्खियों पर। बड़ौदा महानगर पालिका आर्थिक संकट से उबरने के लिए करेगी जमीनों की नीलामी। 27 जमीनों की नीलामी कार्यवाही शुरू। 19 अक्टूबर को होगी नीलामी। कृषि विधेयक के खिलाफ प्रदेश कांग्रेस की ओर से कूच की तैयारी। गांधीनगर में 28 नवंबर को होगी कृषि विधेयक विरोध कूच। सोशल मीडिया के प्लेटफॉर्म इंस्टाग्राम में आया हैकिंग बग। एंड्रॉयड यूजर को इंस्टाग्राम अपडेट करने की दी गई सलाह। अब देखते हैं खबरें विस्तार से। केंद्र सरकार की गाइडलाइन के मुताबिक आज बड़ौदा शहर के सेंट्रल बस स्टेशन पे दमकल विभाग की ओर से एक मॉक ड्रिल आयोजित की गई थी, जिसमें खास तौर पर किसी भी आपातकालीन स्थिति और साथ में किसी भी यात्री को यात्रा के दौरान जो आपातकालीन प्राथमिक सुविधाएं दी जाए, उसके मद्देनजर सेंट्रल बस स्टेशन के कर्मियों को तैयार किया गया था। शहर के सेंट्रल बस स्टेशन वेद ट्रांसक्यूब पे आज दमकल विभाग की ओर से मॉक ड्रिल आयोजित हुई थी। इन दिनों अनलॉक 4 में अब यातायात की शुरुआत हो गई है, तब बस स्टेशनों पर आपातकाल की स्थिति में की जाने वाली कार्यवाही के लिए बस स्टेशन के कर्मियों को तैयार किया गया था, जिसमें आग लगने की स्थिति में किए जाने वाले बचाव और राहत कार्यों की ट्रेनिंग समेत ऊंचाई में फंसे यात्रियों और नागरिकों को बचाने की प्रक्रिया की मॉक ड्रिल की गई थी। वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन फायर एंड इमरजन्सी सर्विस द्वारा અને આપણા સેન્ટ્રલ બસ સ્ટોપ વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટોપ ખાતે એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું। કોવિડ-19ની પરિસ્થિતિ પછી અનલોક 4 બાદ હવે ધીરે ધીરે બધી શોપ્સ અને બધા પ્રેમાઇસીસ ઓપન થઈ રહ્યા છે। સીબીએસ વડોદરાએ પોતાની ફાયર એનઓસી રિન્યુઅલ માટે એપ્લાય કરી હતી, સાથે સાથે તેમણે એક મોક ડ્રિલની પણ એપ્લાય કરી હતી, જે સંદર્ભે આજે અહીંયા તેમની પાસે કઈ પ્રકારની સુવિધાઓ છે ફાયર સેફ્ટીની, તેમનો સ્ટાફ કેટલો ટ્રેન છે અને આ 5-6 મહિનાના ગાળા પછી જે નવો સ્ટાફ છે, બદલાયેલો સ્ટાફ છે, તેમની એસઓપી સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર આપણે જાણવા માટે આ મોક ડ્રિલનું આયોજન કર્યું છે, જે માધ્યમથી આપણને ખબર પડશે કે જો અહીંયા પરિસ્થિતિ કોઈ આગ લાગવાની પરિસ્થિતિ થાય તો તેઓ કેવી રીતે બુઝાવશે, સાથે સાથે વડોદરા ફાયર બ્રિગેડ તેમને કેવી રીતે મદદ કરશે। બીજી પરિસ્થિતિમાં એવું રાખ્યું છે કે કોઈ વ્યક્તિ છે જેને હાર્ટ એટેક આવ્યો છે તો તેમની પાસે મેડિકલ ટીમ જે CPR આપીને તેમને કેવી રીતે નજીકના હોસ્પિટલમાં રવાના કરશે। ત્રીજો સિનેરિયો રાખ્યો છે કે જો ટોપ ફ્લોર પર કોઈ વ્યક્તિઓ ફસાયા હોય અને એ વ્યક્તિઓ કેવી રીતે રેસ્ક્યુ કરીને નીચે લાવી શકીએ, જેમાં આપણે આપણી 30 મીટરની સ્નોર્કેલ ઉપયોગ કરી છે, જેની અંદર ઓછા સમયની અંદર કેવી રીતે વ્યક્તિઓ અહીંયા આવીને રેસ્ક્યુ ઓપરેશન કરી શકે, ફાયર ફાઇટિંગ કરી શકે, તેની એક એક્સપિરિયન્સ કરવામાં આવ્યો છે અને એક રિહર્સલ કરવામાં આવી છે। साथ में अगर बस के यात्रियों को स्वास्थ्य संबंधित किसी भी आपातकाल की स्थिति आती है तो कैसे प्राथमिक स्वास्थ्य सुविधा दी जाए, इस बारे में भी बताया गया था। सार्वजनिक स्थानों पर होने वाले इमरजेंसी घटनाओं में स्थानिक कर्मी तुरंत एक्शन में आए, ये जरूरी है, जिस उद्देश्य से आज ये मॉक ड्रिल आयोजित की गई थी। વેટ ટ્રાન્સક્યુ પ્લાઝા ખાતે સેન્ટ્રલ બસ ટર્મિનલ પર વડોદરામાં આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અમે વડોદરા મહાનગરપાલિકાના ફાયર અને સેફ્ટી ડિપાર્ટમેન્ટથી રિક્વેસ્ટ કરીને એમને આખું એક ડેમો અહીંયા આયોજન કરવામાં મોક ડ્રિલ કરવામાં આવ્યું, જેની અંદર અમને પણ ખબર પડે કે કદાચ તાત્કાલિક ધોરણે કોઈ આગ લાગી હોય, કોઈ માણસો ત્રીજા માળે બીજા માળે ફસાઈ ગયા હોય અને જો આ બસ ટર્મિનલ છે જેની અંદર રોજ જે અવારનવાર પુષ્કળ પ્રમાણમાં લોકો આવતા જતા હોય છે,
તો એ સંજોગોની અંદર અચાનક જો આગ લાગે અને એ સમયે એકદમ પેનિક સિચ્યુએશન થાય અને ગવર્મેન્ટમાં ઇન્ફોર્મેશન આપી અને તાત્કાલિક કોઈક આવવાનું થાય તો લોકો કઈ રીતે એ સમયે ધ્યાન રાખે. આજે આપણે બધાને ખબર છે કે કોવિડ-19ના સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવાનું છે, માસ્કનું પણ ધ્યાન રાખવાનું છે. એ તમામ પ્રકારની વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને આજે આ મોક ડ્રિલનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. आर्थिक संकट से जूझ रही बड़ौदा महानगर पालिका आने वाले दिनों में ज़मीनों की नीलामी करने जा रही है. बड़ौदा शहर के विभिन्न विस्तार में आई 27 जितनी ज़मीनों की नीलामी 19 अक्टूबर को महानगर पालिका के मुख्यालय के कॉन्फ्रेंस हॉल में आयोजित होगी. बड़ौदा महानगर पालिका जो आर्थिक संकट से जूझ रही है वो एक बार फिर ज़मीनों की हराजी करेगा. इस वक्त करीबन 27 प्लॉट जो शहर के विभिन्न जगहों पर है उन सभी प्लॉट की हराजी होने जा रही है, जिसमें जमीन मिलकत के टाइटल क्लियरिंग जैसे मुद्दों को सही करके ये प्लॉट बेचे जाने वाले हैं. इस साल 27 प्लॉट की हराजी से पालिका ने 398 करोड़ की आय का लक्ष्य रखा है. 19 अक्टूबर को पालिका के कॉन्फ्रेंस हॉल में इस हराजी का आयोजन किया जाएगा, जिसमें हिस्सा लेने वाले व्यक्ति या संस्था को 12 अक्टूबर तक अपने डिपॉजिट के पैसे जमा करवाने होंगे. ઉઠતો અને દર વખતે કોર્પોરેશનના જે ખાલી પ્લોટ હોય છે એના પર દબાણ થઈ લોકો એમને વાપરતા હોય અને આપણને એને માટે વેચવા માટે આપણી પાસે સત્તા પણ છે, એટલે આપણે દર વખતે એને મૂકતા હોઈએ છીએ કે ભાઈ આ અમારો ભાવ છે, આ અમારો એરિયા છે, જંત્રી પ્રમાણે અને એના પ્રમાણે જે નક્કી કર્યા હોય વેલ્યુએશન કમિટી એ પ્રમાણે ભાવ પ્રમાણે આપણે મૂકતા હોઈએ છીએ. ગયે વર્ષે પણ લગભગ 200 કરોડ પ્લસ જેટલી એમાં આવક થઈ હતી. આ વર્ષે બી જે પ્લોટ્સ મૂક્યા છે લગભગ 398 કરોડ જેટલી એમાં આવક થઈ શકે. હવે જોઈએ એમાંથી કેટલા પ્લોટ વેચાય છે કે નથી વેચાતા. એ જુદા જુદા વિસ્તારના છે અને એમાં જે કંઈ આપણે કોઈ સેન્ટર માટે હોય, કોઈ એજ્યુકેશન માટે હોય, કોઈ હોસ્પિટલ માટે હોય અને એજ્યુકેશન શૈક્ષણિક કે આર્થિક હેતુ આરોગ્યના હેતુ માટે લેતા હોય ને આપણે જે હોય એ કિંમતના 50% આપણે એમને રિડક્શન પણ આપતા હોઈએ છીએ. કોર્પોરેશન 400 કરોડની આશા કરી પ્લોટો વેચ્યા પછી જો બધા વેચાઈ જાય તો આપણે જે અત્યારે છે કે ભાઈ મિનિમમ અપસેટ વેલ્યુ આટલી છે, પછી એની ઉપર હરાજીમાં શું આવે એ તો ધ ટાઈમ ઓનલી કેન પ્રૂવ. કઈ તારીખે હરાજી થવાની છે? હરાજી 19 अक्टूबर છે. कृषि विधेयक का विरोध लगातार जारी है, तब गुजरात कांग्रेस भी उग्र विरोध की योजना बना चुकी है. आने वाली 28 नवंबर को गुजरात प्रदेश कांग्रेस की ओर से गांधीनगर में एक विरोध कूच की जाने वाली है. कृषि विधेयक के खिलाफ विरोध प्रदर्शन अब और उग्र बनता जा रहा है. केंद्र सरकार द्वारा पारित कृषि विधेयक में छोटे जमीनों के मालिक किसानों को भारी नुकसान होगा, जबकि कृषि उत्पादों का संचालन भी निजी उद्योगपतियों के हाथ में चला जाएगा. तब कांग्रेस पार्टी भी लगातार इसका विरोध कर रही है. आने वाले 28 नवंबर को गुजरात कांग्रेस गांधीनगर में एक कूच आयोजित करने जा रही है, जो बाबा साहेब आम्बेडकर प्रतिमा से राजभवन तक की जाएगी. कांग्रेस प्रदेश अध्यक्ष अमित चावड़ा की अगुवाई में गुजरात के किसानों के हक में और कृषि विधेयक के विरोध में ये आयोजन होगा, जिसके बारे में शहर कांग्रेस प्रमुख प्रशांत पटेल ने जानकारी दी थी. ખેડૂતનું જે બિલને લઈને વાત છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં અને અમારા ઇન્ચાર્જ રાજીવ સાતવજી પણ ઉપસ્થિત રહેવાના છે. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રાજભવન સુધી પેદલ યાત્રા ચાલશે. જે ખેડૂતોના હિત માટેની જે એક લડત છે, જે ખરડો પાસ કર્યો સરકારે, આજે કોવિડની મહામારી હોય, લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને ખેડૂતોને ગુલામ બનાવવા માટેના જ્યારે કાયદા પાસ થતા હોય તો તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે લોકો એમને સપોર્ટમાં હતા, એમની સાથે સરકારમાં હતા, એ લોકોએ પણ રાજીનામા આપ્યા છે, કારણ કે એ લોકોએ પણ કીધું કે ભાઈ આ જે બિલ પાસ કર્યું છે એ ખેડૂત વિરોધી બિલ છે. ખેડૂતોને નુકસાન થશે, ખેડૂતો પાયમાલ થઈ જશે. જે મજૂરિયાત ખેડૂત હોય, જેની પાસે 2 એકર જમીન હોય, 5 એકર જમીન હોય, આજે એનું અસ્તિત્વ નહીં રહે. અને આ ખેતીમાં જે ખાનગીકરણ ઘુસાડવાની જે સરકારની જે નીતિ છે અને એક આઝાદ ખેડૂત, જે ભારત દેશની વાત કરીએ તો ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે અને છેલ્લા દેશ આઝાદ થયા
બનાવ્યા પછી ખેડૂતોને લઈને વારંવાર સરકારો એના લાભને લઈને જ્યારે કાયદા બનાવતા હોય અને આજે તમે પરિસ્થિતિ જુઓ, ખેડૂતોને વિશ્વાસ, ખેડૂતના સંગઠનોને વિશ્વાસમાં લીધા વગર માત્ર પોતાના મનની વાતથી ખેડૂતોને લાભ થશે એવી રીતે ખરડો પાસ કર્યો, જેથી સમગ્ર દેશના ખેડૂતો આજે રોડ પર આવી ગયા છે અને ગુજરાતના પણ ખેડૂતો રોડ પર આવવાની જે શક્યતા છે અને જે પૂરેપૂરી જે લોકોએ ખેડૂતોએ સમર્થન આપ્યું છે અને ખેડૂતોએ સરકારની વિરુદ્ધમાં જઈને કોંગ્રેસના આંદોલનને સમર્થન આપ્યું છે, એટલે એક વાત નિશ્ચય છે કે ખેડૂતને લઈને જે ખરડો પાસ કરવામાં આવ્યો છે, સમગ્ર દેશના ખેડૂત ભારતીય જનતા પાર્ટીના શાસનથી નારાજ છે, જેથી જે ગાંધી ચિંધ્યા માર્ગે જે રેલી કરવામાં આવે છે એમાં સમગ્ર વડોદરા શહેર જિલ્લાના લોકો જોડાશે અને ખેડૂતના સમર્થન, કારણ કે ખેડૂત એ દેશનો તાત કહેવાય અને જ્યારે તાતને ગુલામ બનાવવાની વાત આવે તો શહેર કે જિલ્લાની જનતા કોઈ દિવસ ચૂપ બેસી ના રહે। अब खबर नर्मदा जिले से आई है, जहां के करजन डैम में पानी की आय बढ़ी है, जिससे बीज उत्पादन में भी राज्य सरकार को बड़ी आमदनी हुई है। नर्मदा जिले के करजन डैम में इस साल पानी की आय बढ़ी है, जिससे करजन डैम का जलस्तर 114.21 मीटर की ऊंचाई पर पहुंचा है, जिससे डैम के पानी के स्तर को बनाए रखने के लिए करीबन 2500 क्यूसेक पानी को नर्मदा में छोड़ा गया था। आ करजन जलाशय योजनाનો સ્ત્રાવ વિસ્તાર 1400 સ્ક્વેર કિલોમીટર મહદઅંશે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાનો વિસ્તાર આવેલ છે। ચાલુ સિઝનમાં ઉપરવાસમાં સતત ભારેથી અતિ ભારે વરસાદ થવાના કારણે જળાશયમાં 150% જેટલો વરસાદ નોંધાયેલ છે। આ વરસાદના કારણે સરેરાશ 10,000થી 20,000ની આવક જળાશયમાં સતત નોંધવામાં આવેલ છે। આ સતત આવકના કારણે આજરોજ 24/9/2020ના રોજ જળાશયનું રૂલ લેવલ 114.20 છે અને હાલમાં જળાશયની સપાટી 114.21 નોંધાયેલ છે અને કુલ પાણીનો સંગ્રહ 94% થયેલ છે। આ રૂલ લેવલ જાળવવા માટે 2 ગેટ ખોલી અને 2460 જેટલી જાવક કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે। वहीं करजन डैम के हाइड्रो पावर स्टेशन से 13.67 करोड़ यूनिट बीज उत्पाद हुआ है, जिससे राज्य सरकार को 3.75 करोड़ की राष्ट्रीय आय हुई है। सागबारा और डेडियापाड़ा तालुका में इस साल 150% बारिश दर्ज की गई, जिससे करजन डैम के जरिए भिन्न गांवों को खेती के लिए पानी भी मुहैया करवाया जा रहा है, जबकि बिजली के उत्पादन में भी क्षमता बढ़ी है। કરજણ બંધ પર પેનસ્ટોક આધારિત સ્મોલ હાઇડ્રો પાવર સ્ટેશન આવેલ છે। આ હાઇડ્રો પાવર સ્ટેશનની 3 મેગાવોટની ક્ષમતા છે ને સતત 2011થી વીજ ઉત્પાદન થઈ રહેલ છે। ચાલુ વર્ષે વરસાદના પાણીનો ઉપયોગ કરી અને પ્રતિદિન 450 ક્યુસેક્સ પાણીના પ્રવાહથી પ્રતિદિન 72,000 યુનિટ વીજ ઉત્પાદન થઈ રહેલ છે। આ વીજ ઉત્પાદન ગેટકોને વીજ ઇન્જેક્શન કરવામાં આવે છે। આ વીજ ઉત્પાદનની રાષ્ટ્રીય આવક આ દિન સુધીમાં સરકારશ્રીને 3,70,000 રૂપિયા મળેલ છે। આ વીજ ઉત્પાદન સતત ચાલુ રહેવાના કારણે વીજ ક્ષેત્રે પણ કરજણ બંધનું યોગદાન છે। खबरों का सिलसिला यूं ही जारी रहेगा, पर उससे पहले लेंगे कमर्शियल ब्रेक, तो देखते रहिए BRG न्यूज़।
ब्रेक के बाद फिर से आप सबका स्वागत है। सोशल मीडिया के बड़े प्लेटफॉर्म इंस्टाग्राम के यूज़र को इन दिनों दिक्कतों का सामना करना पड़ रहा है। खास तौर पर एंड्रॉयड यूज़र को ये परेशानी हो रही है, जिसमें हैकिंग का एक बग सामने आया है। इसके बारे में एक युवा ने BRG न्यूज़ से खास बातचीत की। इन दिनों इंस्टाग्राम पर साइबर अटैक की घटनाएं सामने आ रही है। इंस्टाग्राम पे अकाउंट हैक हो रहे हैं, जबकि फ़ोटो अपलोड में भी दिक्कतें आ रही है। कहीं तो इंस्टाग्राम अकाउंट फॉलोअर की संख्या में भी गिरावट और बढ़ोतरी नज़र आ रही है। ये दिक्कतें एंड्रॉयड फ़ोन यूज़र्स को हो रही है। तब एक जागरूक युवा ने आज BRG न्यूज़ से खास बातचीत की थी, जिसमें एंड्रॉयड फ़ोन में इंस्टाग्राम यूज़र को इंस्टाग्राम अपडेट करने की सलाह दी गई है, जिससे हैकिंग का ये बग निकल जाए। इंस्टाग्राम ने इस सिक्योरिटी के लिए ही एप्लीकेशन अपडेट करने को कहा है। ઇન્સ્ટાગ્રામ આ બગ છે છેલ્લા 6 મહિનાથી ચાલતી આવતો આ બગ છે અને અત્યારે ભારતીય સાયબર સ્પેસમાં છેલ્લા ઘણા સમયથી એટલે કે છેલ્લા અઠવાડિયાથી જોવા મળી રહ્યો છે અને આની અંદર ખાલી એક જ વસ્તુ થાય છે કે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ બંધ થઈ જાય છે। ઇન્સ્ટાગ્રામમાં ફોટા એક કરતાં વધારે અપલોડ થતા નથી, કાં તો જો અપલોડ કરવા માંગો તો એ સતત બફરિંગ માગે છે અને ખાસ કરીને અમુક જણના ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ ઓટોમેટિકલી ઘટી જાય છે, અમુકવાર એકાઉન્ટ ડિસએક્ટિવ થઈ જાય છે। એટલે ક્યાં ને ક્યાંક એવું છે કે કંટ્રોલ જે છે એકાઉન્ટનું કંટ્રોલ એ કોઈ અલગ વ્યક્તિ ત્રાહિત વ્યક્તિના હાથમાં જઈ રહ્યો છે, એવું આ બગ દ્વારા દેખાઈ રહ્યું છે। જે ઇન્સ્ટાગ્રામ બગના નામથી અને ખાસ કરીને એન્ડ્રોઈડ બગના નામથી આની આઈડેન્ટિટી થઈ છે અને એનું જે વર્ઝન છે તે 128.0.0.26.128 સામે આવી રહ્યું છે। ખાસ કરીને આ જે બગ છે એ તમારા એકાઉન્ટનું પૂરેપૂરું નિયંત્રણ હેકરના હાથમાં આપે છે। એટલે ઇન્સ્ટાગ્રામે તો એના માટે પેજ બનાવી દીધો છે અને ઇન્સ્ટાગ્રામે એને પેજને રિલીઝ પણ કરી દીધો છે। તમારે અપડેટ થવાની જરૂર છે। ઇન્સ્ટાગ્રામ જો અપડેટ કરશો તો આવી મુશ્કેલીથી તમે બચી જશો, કારણ કે ખાસ કરીને યુવાનો સૌથી વધારે ઇન્સ્ટાગ્રામને પ્રિફર કરતા હોય છે અને એ બાબતે એ સંદર્ભે લોકો તાકીદ કરતા હોય છે કે અપગ્રેડ થવું, અપડેટ થવું, પણ વારંવાર જ્યારે ફેસબુકના ધ્યાન પર આવી વસ્તુ આવે છે ત્યારે અપડેટ કરતું હોય છે। એટલે અપડેટ આવી ચૂકેલા છે, જો અપડેટ ન કરેલા હોય તો એને અપડેટ કરવું જરૂરી છે। बड़ौदा शहर के खस्ता रास्तों की हालत दिखाती एक और तस्वीर आज सामने आई। मनीषा चौराहे के पास 25 फीट चौड़ा गड्ढा गिर गया, जिसका विरोध आज सामाजिक कार्यकर्ता ने किया। बड़ौदा शहर के रास्तों की खस्ता हालत का एक और नमूना आज सामने आया। शहर के मनीषा चौराहे के पास आज एक और बड़ा गड्ढा गिरा। करीबन 35 फीट गहरा और 25 फीट चौड़ा गड्ढा गिरने से वाहनों की आवाजाही पर सीधी असर हुई। सामाजिक कार्यकर्ता अतुल गामेची ने गड्ढे के पास बैठकर पालिका प्रशासन के गैर जिम्मेदार संचालन के सामने विरोध किया और रोड बनाने वाले समेत पानी की लाइन और सुएज का काम करने वाले अधिकारियों पे कार्यवाही की मांग की। વડોદરા શહેરનો આ મનીષા ચોકડી વિસ્તાર છે, આ 4 રસ્તા વિસ્તાર છે। અહીંયા 2 વ્હીલરથી માંડીને 4 વ્હીલર, 6 વ્હીલર અસંખ્ય વાહનોની અવર જવર છે। ત્યારે જોઈ શકો છો આ ચોકડી પર મસ્ત મોટો ભૂવો 35 ફૂટ ઊંડો, 25 ફૂટ પહોળો એક ભૂવો પડ્યો છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરા શહેરનું સંસ્કારી નગરીનું નામ ભુવા નગરી પડ્યું છે, ખડોદરા પડ્યું છે, મચ્છર નગરી પડ્યું છે। આવા અનેક નામ વડોદરા શહેરના પડ્યા છે। ત્યારે આજે આ મનીષા ચોકડી પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। જોઈ શકો છો આની અંદર મોટા મોટો ટ્રક હોય તે પણ આખો ડૂબી જાય એટલો મોટો ભૂવો છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જે પણ કામગીરી ગટર ડ્રેનની કરવામાં આવે છે તેમાં ધ્યાન નહીં આપવાના કારણે અહીંયા ભૂવા પડી રહ્યા છે। કહી શકાય કે જે પણ કામગીરી વડોદરા મહાનગર સેવા સદન કરે છે, પાણી કે ડ્રેન એની કામગીરીમાં કચાશ રહી જાય છે। પાણી લીકેજ થાય અને પાણી લીકેજના કારણે વારંવાર ભૂવા પડે છે। વડોદરા શહેરના મેયર સાહેબ, ચેરમેન સાહેબ, કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આ કામ જે પણ કરતા હોય અને ભૂવો જેનાથી પડતો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે। नर्मदा जिला में कुपोषण निवारण के लिए एक विशेष बैठक जिला कलेक्टर की अगुवाई में आज मिली थी, जिसमें मोड इंडिया के किए गए सर्वेक्षण के जो आंकड़े हैं उसके हिसाब से पोषण युक्त आहार पहुंचाने के लिए रणनीति तैयार की गई। कुपोषण को नर्मदा जिले में से दूर करने प्रशासन ने कार्यवाही शुरू करने की रणनीति बना ली है। मोड इंडिया के सर्वे के आंकड़ों के आधार पर जिला कलेक्टर मनोज कोठारी ने एक विशेष बैठक बुलाई।
जिसमें आंगनवाड़ी बहनों समेत स्वयं सेवकों के जरिए न्यूट्री गार्ड प्रोजेक्ट शुरू करने की तैयारी की गई है, जिसमें गांवों में नागरिकों को बच्चों के पोषण युक्त आहार और महिलाओं को न्यूट्रिशन देने जागरूक करने की पहल की जाने वाली है। वहीं हरी सब्जियों की बुआई घर के आसपास करके पौष्टिक आहार पर जोर देने की बात इस मीटिंग में की गई थी। नर्मदा जिले को कुपोषण मुक्त बनाने का उद्देश्य जिला कलेक्टर की ओर से अधिकारियों को दिया गया। खबरों का सिलसिला खत्म करने से पहले एक नजर आज की खास खबरों पे। बड़ौदा महानगर पालिका आर्थिक संकट से उबरने के लिए करेगी जमीनों की नीलामी। 27 जमीनों की नीलामी कार्यवाही शुरू, 19 अक्टूबर को होगी नीलामी। कृषि विधेयक के खिलाफ प्रदेश कांग्रेस की ओर से कूच की तैयारी। गांधीनगर में 28 नवंबर को होगी कृषि विधेयक विरोध कूच। सोशल मीडिया के प्लेटफॉर्म इंस्टाग्राम में आया हैकिंग बग। एंड्रॉयड यूजर को इंस्टाग्राम अपडेट करने की दी गई सलाह। ये थी अब तक की खबरें। कल नई खबरों के साथ फिर से उपस्थित होंगे। तब तक BRG न्यूज की पूरी टीम को इजाजत दीजिए। नमस्कार।